અગાઉના લેક્ચરમાં ઉત્સેચકો વિશેની પ્રાથમિક માહિતી એકત્ર કર્યા બાદ હવે આપણે એટલું જાણીએ છીએ કે ઉત્સેચકો રાસાયણિક દ્રષ્ટિએ પ્રોટીનથી બનેલા છે તો કેટલાક ન્યુક્લિક એસિડથી બનેલા છે. આપણે એવું પણ જાણીએ છીએ કે પ્રોટીન ઉપર તાપમાન, દબાણ અને પીએચની અસર થતી હોય છે. તો આ ત્રણેય પરિબળો તાપમાન, દબાણ, પીએચ વગેરે ઉત્સેચકોની સક્રિયતા ઉપર અસર કરે છે. આપણા શરીરની અંદર 37 ડિગ્રી તાપમાને પ્રોટીનની રચના સ્થાયી છે, તો ઉત્સેચકો મહત્તમ રીતે 37 ડિગ્રી તાપમાને કાર્ય કરતા હોય છે. હવે પછીનો ટોપિક છે એ રાસાયણિક પ્રક્રિયાઓ છે કે જેમની અંદર રાસાયણિક સંયોજનોમાં પરિવર્તન બે પ્રકારે છે: ભૌતિક પરિવર્તન કે ભૌતિક ફેરફાર, અને બીજી બાજુ છે રાસાયણિક ફેરફાર કે રાસાયણિક પરિવર્તન. સૌપ્રથમ અભ્યાસ કરીએ ભૌતિક ફેરફાર, ભૌતિક પરિવર્તન. કોઈપણ દ્રવ્ય કે સંયોજનોના આકારમાં રૂપાંતર થવું, કોઈપણ પ્રકારનો બંધ તૂટ્યા વગર, એટલે કે એક ભૌતિક પરિવર્તન કે જેમાં બંધ તૂટ્યા વગર સંયોજનોના આકારમાં રૂપાંતરણ થાય છે. અન્ય પ્રકારનું ભૌતિક પ્રક્રિયા જોઈએ તો દ્રવ્યની અવસ્થામાં ફેરફાર થાય છે. આકારમાં ફેરફાર થવો એક પ્રકારનો ભૌતિક પરિવર્તન છે, પરંતુ દ્રવ્યની અવસ્થામાં ફેરફાર થવું અન્ય પ્રકારનો ભૌતિક ફેરફાર છે. જેમ કે બરફમાંથી પાણીનું નિર્માણ થવું, એટલે કે પ્રવાહી બનવું, અને પાણીમાંથી વરાળ બનવી. તો આમાં કોઈ બનતા પણ નથી, તૂટતા પણ નથી. તો આ સમગ્ર ભૌતિક પ્રક્રિયા છે. પરંતુ રૂપાંતરણ સમયે બંધો તૂટવા કે નવા બંધોનું નિર્માણ થવું એ રાસાયણિક પ્રક્રિયા કે રાસાયણિક ફેરફારનું ઉદાહરણ હોય. રાસાયણિક ફેરફારની અંદર અકાર્બનિક ફેરફારનું ઉદાહરણ લઈએ અને કાર્બનિક ફેરફારનું ઉદાહરણ લઈએ. BaOH2 પ્લસ H2SO4. તો અહીંયા BaOH ટ્વાઇસ અને H2SO4ના બંધ તૂટે છે, અને જેના કારણે BaSO4 અને બે અણુ પાણી માટે નવા બંધ બને છે. એટલે કે રૂપાંતરણ સમયે બંધોનું તૂટવું અને નવા બંધોનું નિર્માણ થવું જે રાસાયણિક પ્રક્રિયા છે. એ જ રીતે કાર્બન ડાયોક્સાઇડ અને પાણી વચ્ચે પ્રક્રિયા થઈને H2CO3 બને છે. તો આ પ્રક્રિયાર્થીઓ છે, આ એની નિપજો છે. આ પ્રક્રિયાર્થી છે, આ એની નિપજ છે. આ રાસાયણિક ફેરફાર છે. પણ કેવા રાસાયણિક ફેરફાર? અકાર્બનિક દ્રવ્યમાં થતા રાસાયણિક પ્રક્રિયા છે. હવે કાર્બનિક દ્રવ્યમાં થતી રાસાયણિક પ્રક્રિયાનું ઉદાહરણ લઈએ તો સ્ટાર્ચનું જળ વિભાજન થતાં શું બનતું હોય? ગ્લુકોઝ. એટલે કે સ્ટાર્ચમાંથી માલ્ટોઝ બનશે અને માલ્ટોઝમાંથી ગ્લુકોઝ બનશે, જે એક કાર્બનિક રાસાયણિક પ્રક્રિયા છે. કોઈ પણ પ્રકારની પ્રક્રિયા હોય, પછી ભૌતિક કે રાસાયણિક, ભૌતિક કે રાસાયણિક પ્રક્રિયાનો દરનો સીધો સંબંધ એકમ સમયમાં બનતી નિપજ સાથે છે. તેને કયા સૂત્ર દ્વારા રજૂ કરી શકાય? તો કે ભૌતિક કે રાસાયણિક પ્રક્રિયાનો દર ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા પી ડિવાઇડેડ બાય ડેલ્ટા ટી, જ્યાં પી નિપજ છે અને ટી સમય છે. એટલે કે સમયની સાપેક્ષે નિપજનું કેટલું નિર્માણ થયેલું છે. જો પ્રક્રિયાની દિશા નક્કી હોય તો જે દર છે એને પ્રક્રિયા માટેનો વેગ કહેવામાં આવે. દિશા નક્કી હોય કે કઈ દિશામાં પ્રક્રિયા થઈ રહી છે. CO2 પ્લસ H2O થી H2CO3 બની રહ્યું છે, એક દિશાની પ્રક્રિયા છે. કે H2CO3 માંથી CO2 પ્લસ H2O બની રહ્યું છે. આ બંને દિશામાંથી જો કોઈ એક દિશામાં પ્રક્રિયા નક્કી હોય, એટલે કે પ્રક્રિયાની દિશા નક્કી હોય, તો જે દર છે એને પ્રક્રિયાનો વેગ કહેવામાં આવે. કોઈપણ પ્રકારની ભૌતિક કે રાસાયણિક પ્રક્રિયાના દર ઉપર ઘણા બધા કારકો અસર કરતા હોય છે. એમાંનું એક કારક છે તાપમાન. એટલે કે પ્રક્રિયાના દર પર અન્ય કારકોની સાથે તાપમાન પણ પ્રક્રિયાને પ્રભાવિત કરે છે, એટલે અસર કરે છે. એક સર્વસ્વીકૃત નિયમ છે કે જેમની અંદર 10 ડિગ્રી જેટલું તાપમાન વધારવી દઈએ કે ઘટાડી દઈએ કે જેથી કરીને પ્રક્રિયાના દરની અંદર બમણો વધારો થશે અથવા તો પ્રક્રિયા અડધી થઈ જશે.
10 ડિગ્રી તાપમાન વધારો તો પ્રક્રિયા જે ચાલતી હોય એનાથી 2 ગણી થઈ જાય. 10 ડિગ્રી ઘટાડી દો તો પ્રક્રિયા જે ચાલતી હોય એનાથી અડધી થઈ જાય. આને કહેવામાં આવે લો ઓફ થમ્બ. લો ઓફ થમ્બ સર્વસ્વીકૃત એક નિયમ છે. અહીં રાસાયણિક પ્રક્રિયા લખેલી છે CO2 પ્લસ H2O, એમાંથી બને છે H2CO3, કાર્બનિક એસિડ બને છે. આ પ્રક્રિયા રુધિર રસમાં જ્યારે થતી હોય ત્યારે એમાં ઉત્સેચકની હાજરી નથી, એટલે કે અનુત્પ્રેરિત પ્રક્રિયા છે. આ અનુત્પ્રેરિત પ્રક્રિયાનો દર ખૂબ ધીમો હોય. 1 કલાકની અંદર 200 અણુઓ H2CO3ના CO2 પ્લસ પાણી વચ્ચે પ્રક્રિયા થતાં બને છે. હવે ઉત્પ્રેરક હાજર હોય ત્યારની પરિસ્થિતિ ચકાસીએ. આપણા રક્તકણની અંદર આરબીસીના કોષરસમાં ઉત્સેચક હોય કાર્બોનિક એનહાઇડ્રેસ, કે જેની સક્રિયતા માટે ઝેડેન ખનિજની હાજરી જરૂરી છે. તો ઝેડેનથી સક્રિય થતો કાર્બોનિક એનહાઇડ્રેસ ક્યાં છે? આરબીસીના કોષરસમાં. કયું કાર્ય કરે છે? CO2 પ્લસ પાણી વચ્ચે પ્રક્રિયા કરાવી H2CO3 બનાવે છે. ઉત્સેચકની હાજરીમાં પ્રક્રિયાનો દર અનેક ગણો વધારે હોય, જે આપણે સાબિત કરી શકીએ છીએ. કઈ રીતે? તો 1 સેકન્ડની અંદર 6 લાખ જેટલા H2CO3નું નિર્માણ થાય છે. તો સારાંશ એ છે કે ઉત્પ્રેરિત કે ઉદ્દીપક દ્વારા થતી પ્રક્રિયાઓ એ અનુત્પ્રેરિત પ્રક્રિયાઓની સરખામણીમાં ઊંચા દરથી પૂર્ણ થાય છે. એટલે કે ઉત્સેચક દ્વારા થતી ઉત્પ્રેરિત પ્રક્રિયાનો દર અનુત્પ્રેરિત પ્રક્રિયા દ્વારા પૂર્ણ થનારી પ્રક્રિયાથી ઘણો વધારે હોય છે. કેટલો વધારે હોય છે? તો અહીંયા રેશિયો માંડીએ કે 1 કલાકે 200 અણુ બને છે, તો બીજી બાજુએ 1 સેકન્ડે 6 લાખ જેટલા અણુઓ બને છે. મતલબ કે ઉત્સેચકથી પ્રક્રિયામાં 10 મિલિયન ગણો વધારો થયો છે. એટલે એવું કહી શકીએ કે ઉત્સેચકની શક્તિ હકીકતમાં રાસાયણિક પ્રક્રિયાના દર માટે અકલ્પનીય લાગે છે. આપણી આજુબાજુએ સજીવોની અંદર હજારો પ્રકારના ઉત્સેચકો હોય જે વિવિધ પ્રકારની રાસાયણિક કે ચયાપચયની પ્રક્રિયાને ઉત્પ્રેરિત કરતા હોય. ઘણી બધી બહુચરણીય રાસાયણિક પ્રક્રિયાઓ છે. બહુચરણીય રાસાયણિક પ્રક્રિયા એટલે કે ઘણા બધા તબક્કા દ્વારા ચાલતી રાસાયણિક પ્રક્રિયા, જેમ કે ગ્લુકોઝમાંથી પાયરુવિક એસિડ બનતી ગ્લાયકોલિસિસની પ્રક્રિયા, તો એ એક બહુચરણીય પ્રક્રિયા છે. 10 તબક્કાની પ્રક્રિયા છે. બહુચરણીય રાસાયણિક પ્રક્રિયાઓ કે જેમાં પ્રત્યેક ચરણ એટલે કે એક સ્ટેપમાંથી બીજું સ્ટેપ, જેમ કે પહેલું સ્ટેપ ગ્લુકોઝમાંથી ગ્લુકોઝ 6 ફોસ્ફેટ બનશે, છેલ્લું સ્ટેપ ફોસ્ફોઇનોલ પાયરુવિક એસિડ PEPમાંથી પાયરુવિક એસિડ બનશે. આ રીતના 10 સ્ટેપ છે. તો પ્રત્યેક ચરણ કે પ્રત્યેક સ્ટેપની અંદર એક જ જટિલ ઉત્સેચક સંકુલ કે જુદા જુદા પ્રકારના ઉત્સેચકથી આ ઉત્પ્રેરિત થતી હોય છે. એટલે આ સમગ્ર પ્રક્રિયાને ચયાપચયિક પદ કહે છે. બહુ રાસાયણિક પ્રક્રિયાઓ કે જેમાં પ્રત્યેક ચરણમાં પ્રત્યેક તબક્કામાં ઓછામાં ઓછો એક ઉત્સેચક કે એકથી વધારે ઉત્સેચકથી ઉત્પ્રેરિત થતી આ પ્રક્રિયાઓ છે, જેને ચયાપચયનો પદ કહેવામાં આવે છે. આ ચયાપચયનો પદ કયો છે? તો કે ગ્લુકોઝમાંથી પાયરુવિક એસિડ બનવું. ગ્લુકોઝમાંથી પાયરુવિક એસિડ બનવું. આ સમગ્ર જારક શ્વસનની પ્રક્રિયામાં ઉદાહરણ તરીકે ચયાપચયનો આ એક પદ છે જારક શ્વસન, જેનો વિગતવાર અભ્યાસ આપણે 14મા ચેપ્ટરમાં કરીશું. અત્યારે ગ્લુકોઝમાંથી પાયરુવિક એસિડ બનવું એ એક પ્રકારનો ચયાપચયનો પદ છે. હવે પાયરુવિક એસિડમાંથી ઘણી બધી પ્રક્રિયાઓ આગળ વધશે. જેમ કે પાયરુવિક એસિડને જો ઓક્સિજન પ્રાપ્ત થાય તો એ ક્રેબ્સ ચક્રમાં દાખલ થાય અને ત્યારબાદ ઓક્સિડેટિવ ફોસ્ફરીકરણ દ્વારા આપણે 36 કે 38 અણુ એટીપીના પ્રાપ્ત થાય, એટલે કે જારક શ્વસન થાય. જો પાયરુવિક એસિડને ઓક્સિજન ન મળે, એટલે કે ઓક્સિજનની ગેરહાજરી છે, તો અજારક શ્વસન આથવણ થાય. પાયરુવિક એસિડનું લેક્ટિક એસિડમાં રૂપાંતર આપણા સ્નાયુ કોષોમાં થાય, એટલે કે પ્રાણીઓના સ્નાયુ કોષોમાં થાય.
ખાસ કરીને કંકાલ સ્નાયુ, જેને કહેવામાં આવે લેક્ટિક એસિડ આથવણ. જ્યારે ઈસ્ટનો કોષ હોય અને એમાં પાયરુવિક એસિડ ઓક્સિજનની ગેરહાજરીમાં ઇથેનોલ ઇઝ ઇક્વલ ટુ આલ્કોહોલમાં રૂપાંતર થાય. એટલે કે પાયરુવિક એસિડ પછીની 3 અલગ અલગ પ્રક્રિયા થઈ. એક પાયરુવિક એસિડ જારક શ્વસનમાં ઉપયોગ થયો, બીજું આલ્કોહોલિક આથવણ થયું, ત્રીજું લેક્ટિક એસિડ આથવણ થયું. મતલબ કે એક જ ચયાપચય પથ ગ્લાયકોલિસિસ આગળ જતાં 1 કે 2 કે તેથી વધુ પ્રક્રિયાઓ દ્વારા જુદી જુદી અંતિમ નિપજોના નિર્માણમાં ભાગ લેશે. કઈ જુદી જુદી અંતિમ નિપજ? તો કે એક પાયરુવિક એસિડ, પછી બીજું આલ્કોહોલ અને ત્રીજું લેક્ટિક એસિડ. જે પાયરુવિક એસિડ બનશે એ આગળ જતાં પાયરુવિક એસિડ રહેશે નહીં, એ ઓક્સિજનની હાજરી હોય તો ક્રેબ્સ ચક્રમાં દાખલ થશે અને પછી ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશનમાં દાખલ થશે. તો સારાંશ એ મળે છે કે એક જ ચયાપચય પથ, દાખલા તરીકે શ્વસન, 1 કે 2 કે તેથી વધુ પ્રક્રિયાઓ દ્વારા જુદા જુદા પ્રકારના રાસાયણિક અંત્ય ઉત્પાદનો બનાવે છે. એટલે કે જુદી જુદી દિશામાં જુદા જુદા પ્રકારના ઉત્પાદનોનું નિર્માણ થાય છે. નેક્સ્ટ ટોપિક છે સહકારકો ઇઝ ઇક્વલ ટુ કોફેક્ટર. આપણે એવું જાણતા હોઈએ કે મોટાભાગના ઉત્સેચકો એ પ્રોટીનથી બનેલા છે, પરંતુ કેટલાક ઉત્સેચકો છે એ પ્રોટીનથી તો બનેલા છે જ, કે જેમાં પ્રોટીન માટે એક અથવા એકથી વધુ પોલીપેપ્ટાઇડની શૃંખલાઓ હોય. જ્યારે એ ઉત્સેચકોમાં પ્રોટીનની સાથે સાથે કેટલાક બિન પ્રોટીન ઘટક પણ છે. તો કેટલાક ઉત્સેચકો કેવી પ્રકૃતિ ધરાવે છે? એ પ્રોટીનથી તો બને છે, સાથે સાથે બિન પ્રોટીન ઘટકથી પણ બને છે. તો ઉત્સેચકોના પ્રોટીન ઘટક માટે વપરાતો શબ્દ એપોએન્ઝાઇમ છે, જ્યારે ઉત્સેચકોના બિન પ્રોટીન ઘટક માટે વપરાતો શબ્દ કોફેક્ટર ઇઝ ઇક્વલ ટુ સહકારકો છે. તો સહકારક પ્લસ એપોએન્ઝાઇમ ઇઝ ઇક્વલ ટુ કોફેક્ટર પ્લસ એપોએન્ઝાઇમ ઇઝ ઇક્વલ ટુ ઉત્સેચક ઇઝ ઇક્વલ ટુ હોલો એન્ઝાઇમ. સહકારકો ઉત્સેચકોની સક્રિયતા માટે જવાબદાર હોય. જો સહકારકોને ઉત્સેચકોથી દૂર કરી નાખવામાં આવે તો ઉત્સેચકો દ્વારા થતી ઉત્પ્રેરણની પ્રક્રિયા બંધ થઈ જાય, કે ઉત્સેચકોની ઉત્પ્રેરક ક્રિયાશીલતા સમાપ્ત થઈ જાય. આનાથી સ્પષ્ટ થાય છે કે ઉત્સેચકની ઉત્પ્રેરક ક્રિયાશીલતા માટે સહકારક નિર્ણાયક ભૂમિકા ભજવે છે. હવે આવા સહકારકો ઇઝ ઇક્વલ ટુ કોફેક્ટર્સ 3 પ્રકારે છે. પ્રોસ્થેટિક સમૂહ, સહ ઉત્સેચક ઇઝ ઇક્વલ ટુ કોએન્ઝાઇમ અને ધાતુ આયનો. પ્રોસ્થેટિક સમૂહ અને સહ ઉત્સેચકો બંને કાર્બનિક દ્રવ્ય છે. પ્રોસ્થેટિક સમૂહ કાર્બનિક દ્રવ્ય છે જાણીએ છીએ. જે અન્ય સહકારકોથી કઈ રીતે અલગ પડશે? તો કાર્બનિક દ્રવ્ય કે જે એપોએન્ઝાઇમ સાથે પ્રબળ બંધથી જોડાય ઇઝ ઇક્વલ ટુ એકબીજાથી છૂટા પાડી શકાય એમ ન હોય, તો એ કાર્બનિક દ્રવ્ય પ્રોસ્થેટિક સમૂહ છે. જે સહ ઉત્સેચકો કાર્બનિક દ્રવ્યથી બનેલા હોય અને એપોએન્ઝાઇમ સાથે એમનું જોડાણ ક્ષણિક હોય કે માત્ર ઉત્પ્રેરણ પ્રક્રિયા દરમિયાન જ હોય, એટલે કે એપોએન્ઝાઇમ સાથે જે કાર્બનિક દ્રવ્ય નબળું જોડાણ દર્શાવતું હોય, માત્ર ઉત્પ્રેરણ સમયે જ જોડાણ દર્શાવતું હોય, એટલે કે રાસાયણિક પ્રક્રિયા થાય ત્યારે જ કાર્બનિક દ્રવ્ય એપોએન્ઝાઇમ સાથે જોડાતા હોય, તો આવા કાર્બનિક દ્રવ્યને સહઉત્સેચક ઇઝ ઇક્વલ ટુ કોએન્ઝાઇમ કહેવામાં આવે. તો પ્રોસ્થેટિક સમૂહ એપોએન્ઝાઇમ સાથે પ્રબળ બંધથી જોડાય છે. ઉદાહરણ તરીકે
પેરોક્સિડેઝ અને કેટોલેસ ઉત્સેચક કે જે હાઇડ્રોજન પેરોક્સાઇડનું પાણી અને ઓક્સિજનમાં વિયોજન કરે છે. એનો પ્રોસ્થેટિક સમૂહ, આ બંને ઉત્સેચકનો પ્રોસ્થેટિક સમૂહ તરીકે હિમ છે. હિમ એ પેરોક્સિડેઝ અને કેટોલેસ ઉત્સેચકનો પ્રોસ્થેટિક સમૂહ છે. બીજી બાજુ જોઈએ તો સહઉત્સેચક, કોએન્ઝાઇમ એ મોટાભાગે કોણ હોય છે? વિટામિન. વિટામિન કે જે કાર્બનિક દ્રવ્ય તરીકે છે, એપોએન્ઝાઇમ સાથે ક્ષણિક જોડાય છે. સામાન્ય ચયાપચયની પ્રક્રિયા થતી હોય, ઉત્સેચકની પ્રક્રિયા થતી હોય ત્યારે જ જોડાય છે, પછી છૂટા પડી જાય છે. સહઉત્સેચકોનું મુખ્ય ઘટક કયું છે? વિટામિન છે. ઉદાહરણ તરીકે વિટામિન B3 ઇઝ ઇક્વલ ટુ નિએસિન અને વિટામિન B2 ઇઝ ઇક્વલ ટુ રિબોફ્લેવિન. આ નિએસિન અને રિબોફ્લેવિન જે જુદા જુદા પ્રકારના સહઉત્સેચકોના ઘટકો છે. વિટામિન B3 થી બનેલું છે NADP અને NAD, મતલબ કે નિકોટિનેમાઇડ એડિનિન ડાયન્યુક્લિયોટાઇડ ફોસ્ફેટ, NAD નિકોટિનેમાઇડ એડિનિન ડાયન્યુક્લિયોટાઇડ, FMN ફ્લેવિન મોનોન્યુક્લિયોટાઇડ અને FAD ફ્લેવિન એડિનિન ડાયન્યુક્લિયોટાઇડ, ફ્લેવિન એડિનિન ડાયન્યુક્લિયોટાઇડ અને ફ્લેવિન મોનોન્યુક્લિયોટાઇડ. એટલે કે આ પરિસ્થિતિમાં NADP અને NAD વિટામિન B3 થી બનેલા અને FAD અને FMN વિટામિન B2 થી બનેલા સહ ઉત્સેચકો છે ઇઝ ઇક્વલ ટુ કોએન્ઝાઇમ છે. હવે છે ધાતુઓ. જુદા જુદા પ્રકારની ધાતુઓ જુદા જુદા ઉત્સેચકોના બંધારણમાં છે અને તેની સક્રિયતા માટે જરૂરી છે. જેમ કે Zn પ્લસ ઝિંકની હાજરી ક્યાં છે? તો એક પ્રોટીઓલાઇટિક ઉત્સેચક. પ્રોટીઓલાઇટિક ઉત્સેચક એટલે પ્રોટીનના પાચન માટે જવાબદાર એવો ઉત્સેચક. કાઇમોટ્રિપ્સિન એક પ્રોટીઓલાઇટિક ઉત્સેચક છે કે જેમાં ઝિંક સહકારક સ્વરૂપે જોડાય છે. વેનેડિયમ નાઇટ્રોજિનેઝનો સહકારક છે. અત્યાર સુધીમાં એક ખનિજ એક ઉત્સેચક માટે છે, પરંતુ ઇનોલેઝ ઉત્સેચકના સહકારક તરીકે 3 ખનિજ છે: Mg++, Mn++ અને Fe++. મેગ્નેશિયમ, મેંગેનીઝ અને આયર્ન 3 ખનિજો ઇનોલેઝને સક્રિય કરે છે. બીજી બાજુ જોઈએ તો નાઇટ્રિક ઓક્સાઇડ સિન્થેટેઝ ઉત્સેચક, એડિનાઇલેટ કાઇનેઝ ઉત્સેચક અને પ્રોટીન ફોસ્ફેટેઝ ઉત્સેચકના બંધારણમાં કેલ્શિયમની હાજરી જરૂરી છે. એટલે કે હવે એવું કહી શકીએ કે ઘણા બધા ઉત્સેચકોની સક્રિયતા માટે ધાતુ આયનની આવશ્યકતા રહેલી છે. આ ધાતુ આયન આ ઉત્સેચકના સક્રિય સ્થાન કે ક્રિયાશીલ સ્થાનની પાર્શ્વીય શૃંખલા એટલે કે સાઈડમાં રહેલી આ શૃંખલા સાથે સમન્વય બંધ ઇઝ ઇક્વલ ટુ સહસંયોજક બંધથી જોડાય છે. તેમજ તે જ સમયે એક કે વધુ સમન્વય ઇઝ ઇક્વલ ટુ સહસંયોજક બંધથી પ્રક્રિયાર્થી કે પ્રક્રિયક સાથે આ ધાતુ જોડાય છે. એટલે કે ઉત્સેચકનું આ ક્રિયાશીલ સ્થાન છે, ક્રિયાશીલ સ્થાનની આ પાર્શ્વ શૃંખલાઓ છે કે જેની સાથે ધાતુ કઈ રીતે જોડાય છે? તો કે સહસંયોજક કે સમન્વય બંધથી જોડાય છે. એ જ ધાતુ ક્રિયાશીલ સ્થાનમાં જ્યારે ઉત્સેચકોનો પ્રક્રિયક કે પ્રક્રિયાર્થી આવશે તો એની સાથે પણ એક કે તેથી વધુ સમન્વય બંધ વડે જોડાણ કરશે. તો અહીં 3 પ્રકારે સહકારકો ઇઝ ઇક્વલ ટુ કોફેક્ટર, પ્રોસ્થેટિક સમૂહ, સહ ઉત્સેચક અને ધાતુ આયનોનું વર્ણન પૂર્ણ કરીએ છીએ. હવેની બાબત છે ઉત્સેચકની કાર્ય પદ્ધતિ. એટલે કે ઉત્સેચક કઈ રીતે પ્રક્રિયક કે પ્રક્રિયાર્થીનું નિપજમાં રૂપાંતર કરે છે તે બાબત ચકાસવાની છે. આપણે જાણીએ છીએ કે ઉત્સેચક એક ત્રિપરિમાણીય બંધારણ ધરાવતી રચના છે. ઉત્સેચક એક
ત્રિપરિમાણીય બંધારણ ધરાવતી રચના છે. એ ઉત્સેચકના બંધારણમાં એક પ્રક્રિયક જોડાણ સ્થાન ઇઝ ઇક્વલ ટુ સક્રિય સ્થાન છે. ઉત્સેચક અને પ્રક્રિયાર્થી વચ્ચે પ્રક્રિયા સમયે આ પ્રક્રિયક જોડાણ સ્થાને આવીને પ્રક્રિયાર્થી, અંગ્રેજીમાં કહીએ તો સબસ્ટ્રેટ, જોડાય છે, જેથી કરીને ઉત્સેચક પ્રક્રિયાર્થી સંકુલ રચાય છે. ઉત્સેચક પ્રક્રિયાર્થી સંકુલ રચાતા ઉત્સેચકની અસર પ્રક્રિયાર્થી ઉપર થાય છે, કાં તો નવા બંધ બનાવે છે અથવા જે અગાઉના બંધ હોય તૂટે છે. જેમ કે આપણે આ પ્રક્રિયાર્થીને લેક્ટોઝ તરીકે લઈએ તો આ ઉત્સેચક લેક્ટેઝ છે. લેક્ટેઝ શું કરશે? તો લેક્ટોઝની અંદર રહેલ ગ્લાયકોસિડિક બંધને તોડી ગ્લુકોઝ પ્લસ ગેલેક્ટોઝ બનાવશે. તો ગ્લુકોઝ અને ગેલેક્ટોઝ શું બનેલી છે? નિપજ. તો ઉત્સેચક પ્રક્રિયાર્થી સંકુલમાં ઉત્સેચક અને પ્રક્રિયાર્થી વચ્ચે પ્રક્રિયા થતાં શું બની જાય છે? ઉત્સેચક નિપજ સંકુલ બની જાય છે. ત્યારબાદ ઉત્સેચક નિપજને મુક્ત કરી દે છે અને ઉત્સેચક ફરી પાછો જે અવસ્થામાં હતો એ જ અવસ્થામાં પ્રાપ્ત થઈ જાય છે. એટલે કે પ્રક્રિયાના અંતે લેક્ટેઝ ઉત્સેચકે લેક્ટોઝનું ગ્લુકોઝ પ્લસ ગ્લુકોઝમાં રૂપાંતર કરી દીધું, છતાંય લેક્ટેઝ ઉત્સેચકના બંધારણમાં કોઈ પણ પ્રકારનો ફરક પડતો નથી. ઇઝ ઇક્વલ ટુ ઉત્સેચક એ અપરિવર્તિત રીતે કાર્ય કરે છે. ઇન શોર્ટ કહીએ તો પ્રક્રિયાના અંતે ઉત્સેચક જે અવસ્થામાં હતો એ જ અવસ્થામાં પ્રાપ્ત થાય છે, જે નવા પ્રક્રિયાર્થીને પકડશે અને ફરી પાછું એ પ્રક્રિયાર્થીમાંથી નિપજમાં રૂપાંતર કરશે. પ્રક્રિયાના અંતે ઉત્સેચક વપરાઈ જતો નથી, પરંતુ અંતઃસ્ત્રાવ છે એ પ્રક્રિયાના અંતે વપરાઈ જતા હોય છે. ઉત્સેચક અને અંતઃસ્ત્રાવ વચ્ચેનો અતિ મહત્વનો ભેદ ઉત્સેચક પ્રક્રિયાના અંતે પુનઃ એવો ને એવો પ્રાપ્ત થાય છે, જ્યારે અંતઃસ્ત્રાવ વપરાઈ જાય છે. એટલે ઉત્સેચકની ક્રિયાવિધિનું રાસાયણિક સમીકરણ લખી શકીએ એસ પ્લસ ઈ. એસ ઇઝ ઇક્વલ ટુ સબસ્ટ્રેટ અને ઈ ઇઝ ઇક્વલ ટુ એન્ઝાઇમ ઉત્સેચક, જેનાથી બનશે ઉત્સેચક પ્રક્રિયાર્થી સંકુલ ઈએસ સંકુલ, જે પ્રતિગામી છે. એટલે કે ઈ પ્લસ એસ જોડવાથી ઈએસ સંકુલ બને, ઈએસ સંકુલ તૂટવાથી ફરી પાછું ઈ પ્લસ એસ બની શકે. ઈએસ સંકુલમાંથી ઈપી સંકુલ બને ઇઝ ઇક્વલ ટુ ઉત્સેચક પ્રોડક્ટ, એન્ઝાઇમ પ્રોડક્ટ, ઉત્સેચક નિપજનું સંકુલ, અને ત્યારબાદ નિપજ પ્રોડક્ટ અને અપરિવર્તિત ઉત્સેચકમાં ઉત્સેચક નિપજ સંકુલનું વિયોજન થાય. ઉત્સેચક અને પ્રક્રિયાર્થી વચ્ચેનો સંબંધ તાળા કૂચી જેવો છે, ઇઝ ઇક્વલ ટુ તાળું અને ચાવી જેવો છે. લેક્ટોઝ ચાવી છે તો એનું તાળું લેક્ટેઝ છે. સ્ટાર્ચ ચાવી છે તો એમાઇલેસ એમનું તાળું છે. જેમ એક જ ચાવી, એક જ કી, એક જ તાળાની અંદર પૂરક હોય, બંધબેસતી હોય, માસ્ટર કીની જરાય વાત થતી નથી, એક ચાવી એક તાળું, એમ લેક્ટોઝ માત્ર લેક્ટેઝ સાથે જ જોડાય, એમાઇલેસ સાથે ન જોડાઈ શકે. એ રીતે સ્ટાર્ચ માત્ર એમાઇલેસ સાથે જ જોડાઈ શકે, લેક્ટેઝ સાથે ન જોડાઈ શકે. એટલે કે ઉત્સેચક વચ્ચે સંબંધ તાળાકૂચીનો છે, ઇઝ ઇક્વલ ટુ લોક એન્ડ કીનો છે. ઉત્પ્રેરક કે ઉત્સેચકની ક્રિયાથી ઉત્પ્રેરક ચક્ર ચાલતું હોય છે, જે 4 તબક્કાની પ્રક્રિયા છે. આપણે કરેલા વર્ણનની અંદરનું રિવિઝન જ થશે. સૌ પ્રથમ પ્રક્રિયક ક્યાં જોડાતો હોય? તો કે ઉત્સેચકના સક્રિય સ્થાને જોડાતો હોય. ઉત્સેચક સાથે પ્રક્રિયક જોડાઈ જવાના કારણે પ્રક્રિયક ઉત્સેચકના સ્વરૂપમાં બદલાવ લાવે છે, જેથી પ્રક્રિયક ઉત્સેચક સાથે મજબૂતાઈથી જોડાઈ શકે છે. તો જોડાયેલો પ્રક્રિયક ઉત્સેચકના બંધનમાં ફેરફાર લાવે, જેથી કરીને પ્રક્રિયક ઉત્સેચક સાથે મજબૂતાઈથી જોડાઈ શકે. એ બીજો તબક્કો છે. ત્રીજા તબક્કાની અંદર
સક્રિય સ્થાન સાથે પ્રક્રિયકના ગાઢ સંપર્કના કારણે રાસાયણિક બંધ તૂટવાની ઘટના થાય છે. અને શેનું નિર્માણ થાય છે? ઉત્સેચક નિપજ સંકુલનું નિર્માણ થાય છે. આ ત્રીજો તબક્કો છે. અને ચોથા તબક્કાની અંદર ઉત્સેચક નવી નિપજ ઇઝ ઇક્વલ ટુ નવ નિર્મિત નિપજ મુક્ત કરે છે. અને મુક્ત થયેલ એકદમ ફ્રી થઈ ગયેલો ઉત્સેચક અન્ય પ્રક્રિયાર્થી સાથે જોડાણ કરશે. અને ફરી પાછું ચક્રનું પુનરાવર્તન કરી રાખશે. એટલે કે ઉદાહરણ તરીકે લેક્ટોઝનું પાચન ગ્લુકોઝ પ્લસ ગેલેક્ટોઝમાં કર્યા જ રાખે ક્યાં સુધી? જ્યાં સુધી લેક્ટોઝ પાચન માર્ગમાં પૂર્ણ ન થાય ત્યાં સુધી. ટેક્સ્ટબુકમાંથી કેટલું વાંચન કરવાનું છે? તો અગાઉના લેક્ચરનું પેજ નંબર 152, પછી 153, ફોર, એના પછી 5, ની અંદર અહીં સુધી જ. આ નીચેનો ટોપિક હજુ બાકી છે. ત્યારબાદ 156 ઉત્સેચકની કાર્યપદ્ધતિ થી માંડીને 157 ની અંદર નંબર 4 સુધી. એના પછી સહકારકોનું વર્ણન પેજ નંબર 159, સહકારકો અહીંથી માંડીને અહીં સુધી સંપૂર્ણ પૂર્ણ થયેલું છે. સહકારકો કોણ છે? તો એ ઉત્સેચકની ક્રિયાશીલતા માટે જરૂરી છે. જો ન હોય તો ક્રિયાશીલતા સમાપ્ત થઈ જાય.